Understanding the backbone of Indian democracy. જ્યારે આપણે દેશ કેવી રીતે ચાલે છે એની વાત કરીએ ને ત્યારે મતલબ મગજમાં સૌથી પહેલા શું આવે? મોટાભાગે તો એ જ ચૂંટણીની રેલીઓ, ભાષણો. હા, અને સંસદમાં થતો એ બધો ઘોંઘાટ કે પછી ન્યૂઝમાં દેખાતા મોટા ચહેરાઓ. બિલકુલ. પણ મને એવું લાગે છે કે આ બધું તો માત્ર ઉપરની સપાટી છે. વાસ્તવમાં જોઈએ તો આપણો આખો દેશ એક બહુ જ અદ્રશ્ય અને જટિલ માળખા પર ચાલે છે. સાચી વાત છે. કલ્પના કરો કે આપણો દેશ એક બહુ જ મોટો કોમ્પ્યુટર છે. તો મતલબ આ કોમ્પ્યુટરની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ તો હશે ને? હા, અને એ ઓપરેટિંગ સિસ્ટમ એટલે જ આપણું બંધારણ. બરાબર. તો આજની આપણી આ માહિતીપ્રદ યાત્રામાં આપણે આ જ ઓપરેટિંગ સિસ્ટમના સોર્સ કોડને ડીકોડ કરવાના છીએ. એમ લક્ષ્મીકાંતના પુસ્તક ઇન્ડિયન પોલિટીની નવી આવૃત્તિમાંથી આપણે એવા સિદ્ધાંતો તારવીશું જે ખરેખર દેશને ચલાવે છે. ચાલો આને થોડું સરળ બનાવીએ. આજે આપણે આ સિસ્ટમના કોર પ્રોસેસર એટલે કે પ્રકરણ 13 જે સંસદીય પ્રણાલી છે ત્યાંથી શરૂઆત કરીશું. આ ઓપરેટિંગ સિસ્ટમ વાળી વાત છે ને એ ખરેખર બહુ સચોટ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો બંધારણ એ માત્ર કાગળ પર લખાયેલા નિયમો નથી. તો શું છે? મતલબ આ એક જીવંત દસ્તાવેજ છે. આ માળખું જ નક્કી કરે છે કે સત્તા કોની પાસે રહેશે અને જો કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની બનશે. સમજાયું. અને સૌથી અગત્યનું, જ્યારે સિસ્ટમમાં કોઈ વાયરસ આવે ને ત્યારે તેને કેવી રીતે દૂર કરવો એ પણ આમ જ લખેલું છે. એટલે સંસદીય પ્રણાલી એ કોઈ નાનો હિસ્સો નથી? બિલકુલ નહીં. તે તો એન્જિનનો મુખ્ય ભાગ છે જે આખા દેશને ગતિશીલ રાખે છે. તો ચાલો આ એન્જિનને બેઝિક ડિઝાઇન પર નજર કરીએ. સ્ત્રોતમાંથી એક બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે. બંધારણે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે બરાબર એક જ સરખી સંસદીય સરકાર બનાવી છે. હા, માળખું એકદમ સમાન છે. એટલે કેન્દ્ર માટે અનુચ્છેદ 74 અને 75 છે જે વડાપ્રધાન અને તેમની ટીમ માટે છે, અને બરાબર એ જ રીતે રાજ્યો માટે અનુચ્છેદ 163 અને 164 છે મુખ્યમંત્રી માટે. બરાબર. તો અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. મતલબ ભારત જેવો દેશ જ્યાં દરેક રાજ્યની સંસ્કૃતિ અલગ છે, જરૂરિયાતો અલગ છે, ત્યાં આવી એકરૂપતા શા માટે? આ વિચાર પહેલી નજરે બહુ સ્વાભાવિક લાગે કે રાજ્યોને કંઈક અલગ છૂટ હોવી જોઈએ. હા, જેમ કે કોઈ રાજ્યને પ્રમુખશાહી જોઈતી હોય તો. પણ જો આપણે વ્યવહારિક રીતે જોઈએ ને તો બંધારણ ઘડનારાઓએ બહુ ઊંડો વિચાર કરીને આ સમાન માળખું પસંદ કર્યું હતું. ભારત જેવા વિશાળ દેશમાં વહીવટી એકરૂપતા બહુ જરૂરી છે. એટલે અખંડિતતા જાળવવા માટે. હા, જરા કલ્પના કરો, કેન્દ્રમાં સંસદીય પ્રણાલી હોય, ગુજરાતમાં અમેરિકા જેવી પ્રમુખશાહી હોય અને બીજા કોઈ રાજ્યમાં કંઈક અલગ જ હોય. અરે બાપરે, તો કાયદાઓનો અમલ કેવી રીતે થાય? બરાબર. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન જ ના થઈ શકે. સત્તાની વહેંચણીમાં ભારે અરાજકતા ફેલાઈ જાય. એટલે આ અનુચ્છેદો એ સુનિશ્ચિત કરે છે કે શાસનની પદ્ધતિ દેશમાં બધે એક સરખી રહે. બિલકુલ. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વહીવટી માળખું સમાન રહે બહુ જરૂરી છે. મતલબ આખી સિસ્ટમ એક જ ભાષા સમજે છે જેથી કોઈ કમ્યુનિકેશન ગેપ ના આવે. સાચી વાત છે. પણ જુઓ, કાગળ પર તો આ બધું બહુ જ પરફેક્ટ લાગે છે. પણ વાસ્તવિક જીવનમાં આ સરકારો જવાબદેહ કેવી રીતે બને છે? હું આને એક વિશાળ કોર્પોરેટ કંપની સાથે સરખાવવા માંગુ છું. ધારો કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી એ કંપનીના સીઈઓ છે અને તેમની મંત્રી પરિષદ એ એક્ઝિક્યુટિવ ટીમ છે. બરાબર. બહુ સારું ઉદાહરણ છે. તો આ ટીમ પાસે તો બધી જ સત્તા છે. તો પછી એવું કયું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે જે આ પાવરફુલ સીઈઓને કંટ્રોલમાં રાખી શકે? આ જ તો આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. અહીં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે આપણી સંસદ અથવા રાજ્યની વિધાનસભા, જે સીધી જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. બિલકુલ. અને સંસદીય પ્રણાલીનો સૌથી મોટો નિયમ એ છે કે સરકાર ત્યાં સુધી જ સત્તામાં રહી શકે જ્યાં સુધી તેમને નીચલા ગૃહનો વિશ્વાસ પ્રાપ્ત હોય. એટલે કે લોકસભા અથવા વિધાનસભાનો. હા, અને આ કોઈ 5 વર્ષે એકવાર થતી ઔપચારિકતા નથી. આ જવાબદારી રોજબરોજ ચેક થાય છે. જો સરકાર બહુમતી ગુમાવે તો સીઈઓ અને આછી ટીમે રાજીનામું આપવું જ પડે. અરે વાહ! પણ આ રોજિંદી કસોટી ખરેખર કેવી રીતે થાય છે એ સમજવું બહુ રોમાંચક છે. કારણ કે સત્તાવાળા પક્ષ પાસે તો બહુમતી હોય જ છે ને. મોટા ભાગે હા. તો પછી વિપક્ષ પાસે એવા કયા સાધનો છે જેનાથી તેઓ સરકારને સવાલ કરી શકે? મેં વાંચ્યું છે કે સંસદના દિવસની શરૂઆત જ પ્રશ્નકાળ અથવા ક્વેશ્ચન અવરથી થાય છે. હા, ગૃહની કાર્યવાહીનો આ પહેલો કલાક લોકશાહીનું સૌથી જીવંત સ્વરૂપ છે. એટલે આ કોઈ સામાન્ય પ્રશ્નોત્તરી તો નહીં જ હોય? બિલકુલ નહીં. સરકારને પારદર્શક રાખવા આ કલાક બહુ નિર્ણાયક છે. આમાં પ્રશ્નોના પ્રકાર પણ બહુ બુદ્ધિપૂર્વક નક્કી કરાયા છે. સૌથી ધારદાર હથિયાર છે તારાંકિત પ્રશ્નો, એટલે કે સ્ટાર લગાવેલા પ્રશ્નો. અચ્છા, સ્ટાર્ડ ક્વેશ્ચન, જેનો મૌખિક જવાબ આપવો પડે. સાચી વાત. આનો અર્થ એ કે મંત્રી અગાઉથી તૈયાર કરેલો કાગળ વાંચીને છટકી ના શકે. હા, કારણ કે મૌખિક જવાબ પછી તરત જ પેટા પ્રશ્નો એટલે કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન્સ પૂછી શકાય. આ તો એક જાતનું લાઈવ ક્રોસ એક્ઝામિનેશન થઈ ગયું ને. અને આ જેની સુંદરતા છે, મંત્રીએ પોતાના વિભાગની બહુ જ ઊંડી જાણકારી રાખવી પડે. નહીંતર તો વિપક્ષ ત્યાં જ પકડી પાડે. બરાબર. જો મંત્રી ગોળ ગોળ જવાબ આપે તો તરત ખબર પડી જાય. આ ઉપરાંત અતારાંકિત પ્રશ્નો પણ હોય છે જેમાં લિખિત જવાબ અપાય છે. એટલે એમાં આંકડાકીય માહિતી હોય તો પેટા પ્રશ્નો પૂછી ના શકાય. હા, અને જો કોઈ મુદ્દો અચાનક જ ઊભો થયો હોય તો શોર્ટ નોટિસ પ્રશ્નો પણ હોય છે. આ બધું સરકારને અંધારામાં કામ કરતા રોકે છે. એ તો છે. પણ ધારો કે પ્રશ્નકાળમાં સરકારનો કોઈ મોટો ગોટાળો પકડાઈ ગયો. હા, તો માત્ર પ્રશ્નો પૂછીને તો સંતોષ ના જ માની શકાય ને. સરકારને પડકારવા માટે બીજા કયા હથિયારો છે? સ્ત્રોતમાં 2 પ્રસ્તાવની વાત છે. નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ. બરાબર. હવે અવિશ્વાસ પ્રસ્તાવ એટલે નો કોન્ફિડન્સ મોશન. તો એક પરમાણુ બોમ્બ જેવો છે, તેને લાવવા કોઈ કારણ પણ નથી આપવું પડતું. સાચી વાત. અને જો તે પસાર થઈ જાય તો આખી સરકારે ઘરભેગા થવું પડે છે. એકદમ સાચું. અવિશ્વાસ પ્રસ્તાવ એ સરકારના અસ્તિત્વ પર સીધો પ્રહાર છે. તો મારો પ્રશ્ન એ છે કે જો વિપક્ષ પાસે આવું પરમાણુ હથિયાર છે જ, તો પછી આ નિંદા પ્રસ્તાવ અથવા સેન્સ્યોર મોશન જેવો નાનો હથિયાર શા માટે?
આ બહુ સારો તર્ક છે. કારણ કે નિંદા પ્રસ્તાવ પસાર થાય તો સરકારે રાજીનામું તો નથી જ આપવું પડતું, તો પછી આખી પ્રક્રિયાનો મતલબ શું? જો આપણે શાસનની જટિલતાને સમજીએ ને તો સર્જરી કરવા માટે હંમેશા તલવાર નથી જોઈતી, ક્યારેક નાની બ્લેડ પણ કામ આવે છે. અચ્છા, એટલે નાની ભૂલ માટે મોટી સજા નહીં. બરાબર. કોઈ એક મંત્રાલયની ભૂલ માટે આખી સરકારને પાડી દેવી દેશ માટે બહુ નુકસાનકારક સાબિત થાય. વારંવાર સરકાર બદલાય તો અસ્થિરતા આવે. એટલે કે તમારે આખા ઘરને તોડ્યા વિના માત્ર એક રૂમનું રિપેરિંગ કરવું હોય ત્યારે નિંદા પ્રસ્તાવ કામ આવે. એકદમ સચોટ. નિંદા પ્રસ્તાવ કોઈ એક મંત્રી કે નાના સમૂહ સામે લાવી શકાય છે અને તેમાં લોકસભામાં કારણ આપવું ફરજિયાત છે. એટલે વ્યક્તિગત જવાબદારી નક્કી થાય છે. હા, મંત્રીને ખબર પડે છે કે એમનું કામ બરાબર નથી અને છતાં દેશનું શાસન અટકતું નથી. બરાબર. તો આ રીતે સંસદ પોતાના સીઈઓ પર અંકુશ રાખે છે. પણ કોઈ પણ દેશ ચલાવવા માત્ર નિયમો થોડા ચાલે. સૌથી મોટું ઈંધણ તો પૈસા છે. બિલકુલ. નાણાં વગર તો બધું જ અટકી જાય. અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે આ પૈસા કોણ ઉઘરાવશે એ બાબતે તો બહુ ઝઘડા થતા હશે. હા, પણ બંધારણમાં આના માટે બહુ સ્પષ્ટ નાણાકીય માળખું છે. ભાગ 12માં કરવેરાની સત્તા બહુ જ સ્પષ્ટ વહેંચાયેલી છે. જેથી કોઈ ઓવરલેપ ના થાય. બરાબર. સંસદ પાસે યુનિયન લિસ્ટના 13 વિષયો પર ટેક્સ લેવાની સત્તા છે, જેમ કે ઇન્કમ ટેક્સ. અને રાજ્યો પાસે સ્ટેટ લિસ્ટના 18 વિષયો છે, જેમ કે જમીન મહેસૂલ. હા, અને મૂળ બંધારણની સુંદરતા એ હતી કે સંવર્તી સૂચિ એટલે કે કોન્કરન્ટ લિસ્ટમાં ટેક્સનો કોઈ વિષય જ નહોતો. એટલે કોઈ એવો ટેક્સ ન હતો જેના પર બંને એક સાથે કાયદો બનાવી શકે. બિલકુલ નહીં. પણ પછી ઇતિહાસમાં એક બહુ મોટો વળાંક આવ્યો. હા, જીએસટી. કારણ કે પહેલા એવું થતું કે કેન્દ્ર વસ્તુઓ બનાવવા પર ટેક્સ લે અને રાજ્યો એ જ વસ્તુ વેચાય ત્યારે ટેક્સ લે. હા, જેનાથી ટેક્સ પર ટેક્સ લાગતો હતો. જેને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. અને વસ્તુઓ મોંઘી થતી હતી. આ ખામી સુધારવા માટે 101મો બંધારણીય સુધારો આવ્યો. જીએસટી ખરેખર એક મોટી ક્રાંતિ હતી. આના માટે અનુચ્છેદ 246A ઉમેરવામાં આવ્યો. તો આ અનુચ્છેદ આટલો ખાસ કેમ છે? કારણ કે આ એકમાત્ર એવો અપવાદ છે જ્યાં કેન્દ્ર અને રાજ્ય બંનેને એક સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર કાયદા બનાવવાની સત્તા મળી. અરે વાહ. એટલે પેલી સ્પષ્ટ દિવાલ તૂટી ગઈ. હા, આ મારો ટેક્સ અને આ તમારો ટેક્સ એવું હવે નથી. એક સહિયારી વ્યવસ્થા ઊભી થઈ જેનાથી આખો દેશ એક બજાર બની ગયો. સામાન્ય સંજોગોમાં તો આ બેલેન્સ બહુ વ્યવસ્થિત રીતે કામ કરતું હશે. હા, ખૂબ સારી રીતે. પણ ધારો કે દેશ પર કોઈ મોટું સંકટ આવી પડે, યુદ્ધ થાય કે કોઈ કટોકટી આવે, જ્યારે અનુચ્છેદ 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે ત્યારે આ સંતુલનનું શું થાય? જુઓ, કટોકટીના સમયે સિસ્ટમનું અસ્તિત્વ ટકાવી રાખવું એ જ પ્રાથમિકતા હોય છે. તો શું માળખું બદલાઈ જાય? હા, રાષ્ટ્રીય કટોકટી વખતે આપણું આખું ફેડરલ માળખું રાતોરાત એકાત્મક બની જાય છે. રાષ્ટ્રપતિ પાસે એવી સત્તા આવી જાય કે તેઓ રાજ્યોને મળતા પૈસા રોકી શકે. એક મિનિટ, એટલે રાજ્યોની નાણાકીય ઓક્સિજન સપ્લાય કેન્દ્ર કાપી શકે? બિલકુલ. અને આ એટલા માટે થાય છે કે જેથી કટોકટીનો સામનો કરવા કેન્દ્ર પાસે પૂરતા પૈસા રહે. યુદ્ધ વખતે નિર્ણયો ઝડપી હોવા જોઈએ. એ વાત પણ સાચી છે. કટોકટી પૂરી થાય એ નાણાકીય વર્ષના અંત સુધી આ વ્યવસ્થા ચાલુ રહી શકે. આ બતાવે છે કે આપણું બંધારણ કેટલું ફ્લેક્સિબલ છે. સાચી વાત. પણ આ બધું સાંભળીને એવું લાગે કે કેન્દ્ર સરકાર પાસે તો અસીમ સત્તા છે. એવું લાગી શકે. તો સવાલ એ થાય કે જો સંસદ બહુમતીના જોરે પોતાની સત્તાની બહાર જઈને કાયદો બનાવે અથવા લોકોના મૂળભૂત અધિકારો છીનવી લે તો આમાં બ્રેક ક્યાં છે? ક્યાંક તો કોઈ એન્ટીવાયરસ હોવો જોઈએ ને જે આ સિસ્ટમને કરપ્ટ થતા અટકાવે. અને ત્યાં જ મેદાનમાં આવે છે આપણું અલ્ટિમેટ એમ્પાયર, એટલે કે આપણું ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટ. હા, એમની પાસે જે બ્રહ્માસ્ત્ર છે તેને ન્યાયિક સમીક્ષા અથવા જ્યુડિશિયલ રિવ્યુ કહેવાય છે. હા, મેં આના વિશે વાંચ્યું છે. આ કંઈ નવો ખ્યાલ નથી. તેનો ઉદ્ભવ અમેરિકામાં 1803માં માર્બરી વિરુદ્ધ મેડિસિન કેસમાં થયો હતો. બરાબર. અને ભારતમાં અનુચ્છેદ 13 આ શક્તિનો પાયો નાખે છે. તે બહુ સ્પષ્ટ કહે છે કે રાજ્ય એવો કોઈ કાયદો નહીં બનાવી શકે જે મૂળભૂત અધિકારો છીનવી લે. અને જો એવો કાયદો બનશે તો તે રદબાતલ ગણાશે. બિલકુલ. આનો સીધો અર્થ એ કે કોઈ પણ કાયદો બંધારણથી ઉપર નથી. અને આનું સૌથી મોટું ઉદાહરણ આપણે 1973ના કેશવાનંદ ભારતી કેસમાં જોયું. હા, એ તો એક ઐતિહાસિક કેસ છે. સુપ્રીમ કોર્ટે તેમાં બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત આપ્યો. એટલે કે મૂળભૂત માળખું. કોર્ટે સંસદને કીધું કે તમે બંધારણમાં સુધારા કરો, સિસ્ટમને અપડેટ કરો, પણ તેના કોર કોડને ના બદલી શકો. સાચી વાત. લોકશાહી, ધર્મનિરપેક્ષતા આ બધું બદલી ન શકાય. અને આ ન્યાયિક સમીક્ષાએ રાજકીય શુદ્ધિકરણનું પણ મોટું કામ કર્યું છે. એ કેવી રીતે? જેમ કે 2013નો લીલી થોમસ કેસ જુઓ. પહેલા એક છટકાબારી હતી કલમ 8(4)માં. જો કોઈ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષથી વધુ સજા થાય તો પણ જો તે અપીલ દાખલ કરે તો તેનું સભ્યપદ રદ નહોતું થતું. અચ્છા, એટલે ગુનેગારો પણ સત્તા પર બેસી રહેતા. હા, પણ સુપ્રીમ કોર્ટે આ કલમ જ ગેરબંધારણીય ઠેરવી દીધી. કોર્ટે કહ્યું કે દોષિત સાબિત થતાં જ સભ્યપદ તરત રદ થશે. કાયદો બનાવનારા જ કાયદો તોડનારા ન હોઈ શકે. અરે વાહ, આ તો બહુ મોટો નિર્ણય હતો. અને ન્યાયતંત્રની આ સફર અહીં નથી અટકતી. અનુચ્છેદ 21 જે જીવનનો અધિકાર આપે છે તેનો વ્યાપ પણ કોર્ટે વધાર્યો છે. બિલકુલ. જીવન જીવવાનો અર્થ માત્ર શ્વાસ લેવો નથી પણ ગૌરવથી જીવવું છે. હા, જેમ કે 1986નો MC મહેતા કેસ. કોર્ટે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કડક વલણ લીધું અને કહ્યું કે માત્ર અધિકારોનું રક્ષણ જ નહીં વળતર પણ અપાવી શકાય. સાચી વાત છે. અને આનો લાભ એવા વર્ગને પણ મળ્યો જે વર્ષોથી હાશિયામાં હતા. 2014નો નાલસા કેસ આનું બેસ્ટ ઉદાહરણ છે. હા, ટ્રાન્સજેન્ડર સમુદાયને થર્ડ જેન્ડરનો દરજ્જો મળ્યો. બરાબર. અને 2017માં શાયરાબાનો કેસ જ્યાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. આ બધું બતાવે છે કે કોર્ટ કેટલી સક્રિય છે. હા, પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. એ જ હું પૂછવા જતી હતી. આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ પુસ્તકમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે કે ન્યાયિક સક્રિયતા સામે ચેતવણી પણ આપેલી છે. જ્યારે કોર્ટ સરકારના રોજના કામોમાં દખલ કરે, નીતિઓ નક્કી કરવા લાગે, ત્યારે એવું નથી લાગતું કે તે પોતાની મર્યાદાઓ ઓળંગી રહી છે. આ લોકશાહીનો બહુ જટિલ પ્રશ્ન છે. ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેક વચ્ચે બહુ જ પાતળી રેખા છે. એટલે ક્યારેક આ એન્ટીવાયરસ સિસ્ટમની સારી ફાઇલો પણ ડિલીટ કરવા લાગે એવું જોખમ ખરું. સાચી વાત.
સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રનું કામ કાયદો બનાવવાનું નથી, એ કામ સરકારનું છે. તો પછી તેઓ દખલ શા માટે કરે છે? કારણ કે જ્યારે સરકાર સંવેદનશીલ મુદ્દા પર નિર્ણય ન લેતી હોય અને લોકોના મૂળભૂત અધિકારો જોખમમાં હોય ત્યારે કોર્ટે આગળ આવવું પડે. મતલબ પ્રકૃતિ ખાલી જગ્યા સહન કરી શકતી નથી. બિલકુલ, પણ જોખમ તો છે જ. જો કોર્ટ સતત માથું મારે તો સરકારની કાર્યક્ષમતા ઘટે. એટલે કોર્ટે સંયમ જાળવવો પણ એટલો જ જરૂરી છે. બહુ જ વિચારવા જેવી વાત છે. તો જો આપણે આખી ચર્ચાનો ટૂંકસાર કાઢીએ તો આપણે સિસ્ટમના હાર્ડને સમજ્યા. હા, આપણે જોયું કે સંસદીય પ્રણાલી કેવી રીતે એકરૂપતા જાળવે છે, જીએસટીનું સરળીકરણ જોયું, કટોકટી વિશે સમજ્યા અને છેલ્લે ન્યાયિક સમીક્ષા પણ જોઈ. અને આ બધું માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી. આ સિદ્ધાંતો આપણા રોજના જીવન પર અસર કરે છે. આ સિસ્ટમ સમજવી એટલે આપણા અધિકારો સમજવા. એકદમ ખરી વાત છે. અને હવે શ્રોતાઓ, આ યાત્રા પૂરી કરતા પહેલા આપણે એક છેલ્લો પડકારજનક વિચાર છોડીને જઈએ. હા, આખો સમય આપણે કાયદાઓ રદ કરવા વિશે વાત કરી, હા. પણ ધારો કે સંસદે 500 પાનાનો એક બહુ સારો કાયદો બનાવ્યો હા. અને તેમાંથી માત્ર 2 જ પાના એવા છે જે બંધારણ વિરુદ્ધ છે. તો શું સુપ્રીમ કોર્ટ આખા 500 પાનાના કાયદાને કચરાપેટીમાં નાખી દેશે? આ બહુ જ રસપ્રદ સ્થિતિ છે. અને અહીં કામ આવે છે ડોક્ટ્રીન ઓફ સેવરેબિલિટી, એટલે કે પૃથક્કરણનો સિદ્ધાંત. મતલબ ખરાબ ભાગને કાપી કાઢવો. બરાબર. કોર્ટ આખા કાયદાને રદ નથી કરતી. જો એ ગેરબંધારણીય ભાગને અલગ કરી શકાય તો માત્ર એ ખરાબ ભાગને જ કાઢી નખાય છે. આ એક જટિલ કાયદાકીય સર્જરી જેવું છે. અને આ જ આપણા માટે વિચારવાનો મોટો મુદ્દો છે. આજે આપણે ડિજિટલ યુગમાં છીએ. ડેટા પ્રોટેક્શન અને એઆઈના કાયદાઓ કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ ગૂંથાયેલા હોય છે. સાચી વાત. તો કલ્પના કરો કે કોઈ કાયદાની એક લાઈન બીજી 10 લાઈનો સાથે જોડાયેલી હોય, તો આખા ડિજિટલ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના એ ખરાબ ડિજિટલ દોરાને કેવી રીતે અલગ કઢાશે? ભવિષ્યમાં કોર્ટ આ સર્જરી કેવી રીતે કરશે એ જોવું ખરેખર રોમાંચક રહેશે. આ જ વિચાર સાથે આપણે આજની આ માહિતીપ્રદ યાત્રાને અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી તમે બંધારણને એક ધબકતી સિસ્ટમ તરીકે જોશો. નવું જાણતા રહો અને વિચારતા રહો.